આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી જીઆઈડીસીમાં એમ કેમિકલ કંપનીમાં ટાંકીનો વાલ્વ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચિયા ભરાયા. આવી ઘટના બનતા કર્મચારીઓની સુરક્ષાના સવાલો ઉઠ્યા. વાપી જીઆઈડીસીમાં આવેલ એઆઈએમ કેમિકલ કંપની પરિસરમાં એસિડની રેલમછેલ થઈ હતી. જીઆઈડીસીના થર્ડ ફેઝમાં પ્લોટ નંબર 1401/3 માં કાર્યરત એમ કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ્વ તૂટી જતા ટાંકીમાં રહેલ એસિડ કંપની પરિસરમાં ધોળાયો હતો. જો કે એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારોના નાકમાં તીવ્ર વાસ જતા નાકમાં ચચરાટ મટી હતી. એસિડ કંપની પરિસરમાં ખાબોચિયામાં ફેરવાયું હતું તેમજ કેટલુંક એસિડ કંપની બહાર નીકળ્યું હતું. કંપનીના ગેટ સામે તેના ખાબોચિયા ભરાયા હતા તો નજીકમાંથી પસાર થતી ગટર લાઇનમાં વહેતું જોવા મળ્યું હતું. ધોળાયેલા એસિડ પર કંપની સંચાલકોએ ચૂનો નાખી તેની જલદતા સામાન્ય કરી હતી તેમજ આ ઘટના અંગે વીઆઈને વીજીએલને જાણ કરી વાકેફ કરવામાં આવ્યા હતા. એસિડ ધોળાવાની ઘટનામાં કોઈ જાનહાનિ કે ગેસ લાગવાની કે ગુંગળામણની ઘટના બની ન હતી. જો કે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હોય. ઘટના અંગે જીપીસીબીએ પણ સ્થળ વિઝિટ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હોવાનું વિગતો સૂત્રો તરફથી મળી હતી. ઉલ્લેખનીય છે કે વાપી જીઆઈડીસીમાં અનેકવાર આવી ઘટનાઓ બને છે ત્યારે દર વખતે કર્મચારીઓની સુરક્ષાના સવાલ ઉભા થાય છે. આ ઘટના દરમિયાન પણ કંપની સંચાલકો દ્વારા કર્મચારીઓની સુરક્ષા બાબતે કાળજી લેવાઈ હતી કે કેમ તેમજ તેઓને સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવ્યા છે કે કેમ તે બાબતે પણ સંલગ્ન સંસ્થાના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી છે. પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વીએચપી દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો. પારડી સ્વાધ્યાય મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ શૌર્ય પ્રશિક્ષણ વર્ગ સમાપન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્યના 26 જિલ્લાઓ પૈકી 18 જિલ્લાઓમાંથી 126 જેટલા બજરંગ દળના સેવાભાવી કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ લીધું હતું, જેમાં યોગથી લઈને અન્ય તમામ જરૂરી શારીરિક કસરત કરવામાં આવી હતી. શ્રી રામ, હનુમાનજી, મહાદેવ અને દેવી દેવતાઓની સ્તુતિ સાથે વાંચન અને માતૃભૂમિ વંદના જેવા પ્રશિક્ષણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રીય પાલક ગોપાલજી, વલસાડના શિવજી મહારાજ, સ્વાધ્યાય મંડળના ડોક્ટર પીવી ઠોસર, અભય નહાર વગેરેઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે કમલેશ પટેલ, ડોક્ટર કાર્તિક બદ્રા, સંજીવ ભટ્ટ, પરિમલ પંડ્યા, રાજેશ પટેલ, જયસિંહ ભરવાડ, કીર્તિ ભંડારી, યોગેશ પટેલ, અરવિંદ સંઘાડિયા વગેરે હાજર રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી સીપી વનાણી, રાજેશ રાણા, અજય વ્યાસ, કમલેશ ક્યાડા, અમિત પટેલ, કૃણાલ પટેલ વગેરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વલસાડ નગર, પારડી નગર, વાપી નગરના પણ પ્રમુખ સજ્જનો ઉપસ્થિત છે, એમનો પણ હાર્દિક સ્વાગત. બજરંગ દળ દક્ષ, બજરંગ દળ આ પ્રભુ, બજરંગ દળ દક્ષ. સજા પ્રણામ. એક ઉમરગામમાં હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત કથામાં ભક્તોએ લાભ લીધો. ઉમરગામ પાલિકા વિસ્તારના શ્રી હનુમાનજી મંદિરમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. માછી સમાજ દ્વારા યોજાયેલ કથામાં દાન અને લોકોએ આપેલો સમર્થન, સાથ સહકાર પણ પ્રશંસનીય હતો. કથાકાર યાજ્ઞિક મહારાજ ઉમરગામવાળાએ કથાનું રસપાન કરાવી લોકોને માતાજીના વિવિધ સ્વરૂપોની ગાથાઓ કથામાં શબ્દોથી પીરસી હતી. મોટી સંખ્યામાં પધારેલ ભક્તજનોએ કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. દાતાઓએ પણ કથામાં દાન વર્ષા કરી ભક્તિનો લાભ લીધો હતો. સમાજના પ્રમુખ શ્રી હનુમાન મંદિર આજે અમારા 9 દિવસથી આ શ્રી દેવી ભાગવત કથાનું આયોજન કર્યું છે. એમાં સમાજના બધા જ વ્યક્તિઓ અમારા આ કાર્યમાં સાથ અને સહકાર આપ્યો અને આ કામ અમારું પાર પડ્યું. જ્યારે પણ સમાજમાં કંઈક આવી કથા કે પ્રસંગ થાય તો સમાજના અને બધી
સમાજના વ્યક્તિઓ અમને સાથ અને સહકાર આપે જ છે અને તેથી જ અમારું કાર્ય સિદ્ધ થાય છે. સર્વે ભાવિક ભક્તજનોને અમારા ઉંબરગામમાં શ્રી સુનિલભાઈ યાજ્ઞિક ઉંબરગામવાળા મહારાજ દ્વારા જે દેવી ભાગવતની કથા 9 દિવસ માટે કરવામાં આવેલી તેના એક ભાગરૂપે અમારા માછી સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું. આજે નવચંડી યજ્ઞ છે એ પહેલા દિવસથી આજે 9મો દિવસ અને આજે પૂર્ણાહુતિ નવચંડી યજ્ઞની થયેલી છે. અમારા સમાજમાં ઉંબરગામ સમાજ એટલે અમારો સમગ્ર ઉંબરગામના તમામ સમાજોનો સમાવેશ થાય છે. માછી સમાજ ભલે બધા ભાગવત કથા કે દરેક કાર્યક્રમોનું અને ઉત્સવોનું આયોજન કરતી હોય, પરંતુ અમને ઉંબરગામના તમામ સમાજોનો સાથ સહકાર મળતો રહે છે અને મળતો રહેશે એવી અમે આશા પણ રાખીએ છીએ. તદુપરાંત અમારા સમાજને દાન પણ ખૂબ જ દાતાઓ દ્વારા મળેલું છે અને અમારું આ જે ભગીરથ કાર્ય છે એમાં સંપૂર્ણ સહકાર સમગ્ર ઉંબરગામ તથા ઉંબરગામની આસપાસના અમારા સમાજ અન્ય તમામ સમાજોનો સાથ સહકાર મળેલો છે. એ બદલ હું સૌનો આભાર માનું છું ઉંબરગામ માછી મંદિર વતી. અંકલેશ્વરમાં તસ્કરો પાર્ક કરેલ કારનો કાચ તોડી ₹13 લાખ ભરેલ બેગ ઉચકી ગયા. વેપારી કાર પાર્ક કરી બનાવીને મળવા જતા તસ્કરો કાચ તોડી રૂપિયા લઈને ફરાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં વિઝન સ્કૂલ રોડ ઉપર આવેલ પંચવટી બંગલોઝમાં રહેતા અને વેપારી ઉમંગ વસાણી ગત તારીખ 25મી મેના રોજ સાંજના અરસામાં પોતાની i10 4 વ્હીલમાં બેગમાં રોકડ ₹13 લાખ મૂકીને તેઓ વાલિયા ચોકડી પાસે આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સ ખાતે બનેવી રાજ કાબરિયાની ઓફિસે મળવા માટે ગયા હતા. તેઓએ કારને પાર્ક કરી ઓફિસમાં ગયા હતા. તેઓ 20 મિનિટ બાદ ઓફિસમાંથી બહાર આવતા કારનો કાચ તૂટેલ હાલતમાં હતો અને બેગમાં મૂકેલ રોકડા ₹13 લાખ ગાયબ જણાતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે ઉમંગ વસાણીએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તેઓએ ₹13 લાખની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.